આપનું સ્વાગત છે। પેલેડિયમ મોલ ખાતે મહિલા દિવસના સન્માનમાં અદ્ભુત લાઇટ શો દ્વારા પાવર વુમનને પ્રકાશિત કરવામાં આવી। દરેક ક્ષેત્રમાં આગળ વધી રહેલી સ્ત્રીઓને લાઇટ શો દ્વારા સન્માન આપવામાં આવ્યું। અમદાવાદના પેલેડિયમ મોલ દ્વારા જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓની સ્થિતિ, સ્થાપકતા અને સિદ્ધિઓને દર્શાવવા માટે સમર્પિત મંત્રમુગ્ધ લાઇટ શો સાથે ગર્વથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી 8મી માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓની અદમ્ય ભાવના અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને કરુણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। લાઇટ અને રંગોના આકર્ષક પ્રદર્શનમાં પેલેડિયમ મોલે એવી શક્તિ મહિલાઓની વાર્તાઓને પ્રકાશિત કરી કે જેમણે ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાથી માંડીને નેતૃત્વ અને સામાજિક સક્રિયતા સુધીના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। લાઇટ શોએ અવરોધો તોડતી, સ્ટીરિયોટાઇપ્સને વિખેરી નાખતી અને સફળતા માટેના તેમના માર્ગો તૈયાર કરતી મહિલાઓની નોંધપાત્ર મુસાફરીના દ્રશ્ય પ્રમાણપત્ર તરીકે સેવા આપી હતી। પેલેડિયમ મોલ અમદાવાદ ખાતેની ઉજવણીએ માત્ર મહિલાઓની સિદ્ધિઓ દર્શાવી ન હતી, પરંતુ લિંગ સમાનતા, સશક્તિકરણ અને સર્વસમાવેશતા વિશેની વાતચીત માટે ઉત્પ્રેરક તરીકે પણ સેવા આપી હતી। પાવર વુમનની વાર્તાઓને ઉજાગર કરીને ઇવેન્ટનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીઓને મોટા સપના જોવા, તેમના જુસ્સાને અનુસરવા અને કોઈપણ અવરોધ વિના શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરણા આપવાનો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વિવિધ પૃષ્ઠભૂમિ અને વ્યવસાયોમાંથી મહિલાઓની સિદ્ધિઓને ઓળખવા અને તેની ઉજવણી કરવાના મહત્વ પર ભાર મૂકતા પહેલ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી। ઘણા લોકોએ પેલેડિયમ મોલની લિંગ સમાનતાને પ્રોત્સાહિત કરવા અને મહિલાઓના વિકાસ માટે સહાયક વાતાવરણને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી। જેમ જેમ લાઇટો ઝાંખી પડી અને લાઇટ શોના છેલ્લી કિરણો ઝાંખા પડી ગયા, તેમ અમદાવાદના પેલેડિયમ મોલના હોલમાં સશક્તિકરણ અને એકતાનો સંદેશ ગુંજ્યો। ઉપસ્થિત તમામ લોકો પર કાયમી છાપ છોડી।